નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 11માં આર્ટ્સના ભૂગોળ વિષયનું પાઠ બીજો પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો પાઠ પહેલો શીખીશું, જેમાં અગત્યના પ્રશ્ન જવાબ આપણે શીખવાના છીએ. જો તમે નવા વ્યૂઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો. સૌથી પહેલાં આ પાઠની આપણે પ્રસ્તાવના જોઈએ કે પૃથ્વીના ઉદ્ભવની પૌરાણિક માન્યતાઓ, જે પૃથ્વીના ઉદ્ભવની માન્યતાઓ અને અટકળો, એટલે કે વિવિધ ધર્મગ્રંથો જોવા મળે છે. હવે એમાં પૃથ્વી ઈંડા જેવી, સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું, ઢાલ જેવી પૃથ્વી, વૃક્ષ પર ટકેલી પૃથ્વી, કાચબો અને તેની ઉપર ટકેલી પૃથ્વી, શેષનાગના માથા પર ટકેલી પૃથ્વી વગેરે અનેક માન્યતાઓ પૃથ્વી વિશેની પ્રાચીન સમયમાં પ્રવર્તતી હતી. હવે ગ્રહાણુ ઉત્કલ્પના, એટલે કે બે અમેરિકન વૈજ્ઞાનિકો ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટને 1900માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી હતી. તેઓના મતાનુસાર કે બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પ્રવાસ થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થયા, એવું એ બે વૈજ્ઞાનિકોએ કીધું. પછી આંતરતારાકીય ધૂલી વાદળ ઉત્કલ્પના એ શું કહે છે? એ કહે છે કે રશિયન વિચારક ઓટો શિલ્ડે 1943 સૌર પરિવાર ઉદ્ભવના સંદર્ભમાં આંતરતારાકીય ધૂલી વાદળની ઉત્કલ્પના રજૂ કરી. તેના મત પ્રમાણે બ્રહ્માંડમાં સૂર્ય હતો જ લગભગ 600 કરોડ વર્ષ પહેલાં આ ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ એ પરમાણુ સ્વરૂપે જ હતા, એમ કીધું. પછી નિહારિકીય વાદળ ઉત્કલ્પના, એટલે કે જર્મન વિચારક કાર્લ વોન વાઇસજાસ્કરના મતાનુસાર વાયુવીય અને ધૂલી રાશિય વાદળમાં સૂર્યનો પ્રવેશ થતાં તેના આકર્ષક બળના કારણે ગ્રહો અને ઉપગ્રહોનો ઉદ્ભવ થયો, એમ કહેવા માગે છે. હવે પૃથ્વીના ઉદ્ભવના આધુનિક સિદ્ધાંત શું છે? તો કે પૃથ્વીના ઉદ્ભવ સંબંધિત અનેક ઉત્કલ્પનાઓમાંથી બે વિચારધારાઓ વધુ પ્રમાણમાં સ્વીકૃતિ પામી, જે આધુનિક ગણવામાં આવે છે. એમાં એક છે નિહારિકા ઉત્કલ્પના અને બીજી છે ભરતી ઉત્કલ્પના. હવે પોઈન્ટ જોઈએ આપણે સૌર પરિવાર, એટલે કે સૌર પરિવારમાં 8 ગ્રહો, 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત સૌર પરિવાર કહેવાય છે. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પાર્થિવ ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે. એટલે કે મંગળ છે આંતરિક, આ એક જાતની કહેવાય આંતરિક ગ્રહો. બરાબર. હવે સૂર્ય શું છે? કે સૂર્ય પરિવારના વડીલનો તારો છે, જે સ્વયં પ્રકાશિત છે, પોતે પ્રકાશ છોડે છે અને પોતાના જ પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. તેનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 109 ગણો વધારે છે. તે ખૂબ જ ગરમ વાયુપિંડ છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્ય કલંકો કહેવાય છે. પૃથ્વી છે એ સજીવ સૃષ્ટિ ધરાવતો આ ગ્રહ માનવીનું નિવાસ સ્થાન છે. પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તેથી જ ઋતુચક્ર સર્જાય છે. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે. હવે બિગ બેંગ સિદ્ધાંત શું છે? તો બેલ્જિયમના વિદ્વાન જ્યોર્જ લિમિત્રીએ આ વિસ્તરણવાદી સિદ્ધાંત આપ્યો છે, કે જે બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે વધુ આધુનિક ગણવામાં આવે છે. પૃથ્વીની ઉત્ક્રાંતિ, તો પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત વાયુ, તપ્ત એટલે તપેલો
ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી. પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું હતું, એટલે કે બહુ વિસ્ફોટક વાયુનું. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી આ પ્રાપ્ત થયું છે. પૃથ્વી પરના વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે, એટલે કે વાતાવરણમાં, આ પછી જળમાં અને જમીન પર. હવે જીવનો ઉદ્ભવ. તો પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું, એટલે કે અનુકૂળ હતું. પણ આધુનિક વૈજ્ઞાનિકો જીવનના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. સૌથી પહેલાં જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો. મહાસાગરોના પાણીમાં અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો ઉદ્ભવ થયો. ત્યાર પછી જ ક્રમશઃ વનસ્પતિ સૃષ્ટિ, કરોડરજ્જુવાળા, ડોક તથા પૂંછડીવાળા પ્રાણીઓ, મહાકાય પક્ષીઓ, ડાયનાસોર, આંચળવાળા પ્રાણીઓ, વાનર અને કપી, અને પછી માનવનો ઉદ્ભવ થયો. અંતે માનવ સૃષ્ટિ અસ્તિત્વમાં જે આવી છે એ હાલની. હવે નીચેના સવિસ્તર ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, પૃથ્વીના ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા કરવાના છે. તેનો જવાબ છે, ઇંગ્લેન્ડના ભૂગોળવિદે સર જેમ્સ જીન્સ તથા જેફરીઝે સૌર પરિવારની ઉત્પત્તિ માટે ઈસવીસન 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી. આ ઉત્કલ્પનાના પરિણામે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી સિતારો પસાર થયો. આ પ્રવાસી સિતારો સૂર્ય કરતાં કદમાં મોટો હતો, તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ હતું. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુવી ભરતી આવી. સિગાર કે ચીરૂટ આકારનો વાયુવીય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો. સૂર્યમાંથી છૂટું પડેલા ભાગને જે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ. સમય જતાં સિગાર આકારનો છૂટો પડેલો ભાગ ઠરવા લાગ્યો. સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું. તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ઉપગ્રહો બન્યા. આ ઉત્કલ્પનાના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો હોય છે એમ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, નિહારિકાવાદ સમજાવો. તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં નિહારિકાવાદ ઉત્કલ્પના રજૂ કરી હતી. આ ઉત્કલ્પનાના પરિણામે અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ હતું એ અસ્તિત્વમાં આવ્યું. હવે આ વાયુવીય વાદળમાં રહેલા વાયુ કણના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને તે તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. કાંટની આ વિચારધારામાં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપલાસે 1796માં સુધારો કર્યો. તેણે આરામથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી. કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવીય જથ્થા છૂટો પડતો ગયો અને વલય આકારે, એટલે કે વલય જેમ હોય એમ ગોળ લંબગોળ આકાર એના અવકાશમાં ફેલાયો. આ વાયુવીય પદાર્થનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો, સૂર્યની આસપાસ. આ વાયુવીય પદાર્થને ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવીય પદાર્થ ઘન ગોળાકારમાં પરિવર્તિત જે ગ્રહ થયા. ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછીનું પુનરાવર્તન થતાં પાછા ગ્રહોમાંથી ઉપગ્રહ થયા. એવું ને એવું ફરીથી પાછું રિપીટેશન થયું.
એટલે મૂળ નિહારિકાઓનો બાકી રહેલ ભાગ તે સૂર્ય કહેવાય. જે બાકી રહી ગયો હતો તારાવાળો ભાગ એ સૂર્ય થયો. આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષ પહેલાં થયો. પ્રશ્ન ત્રીજો, પૃથ્વીની આંતરિક રચના વર્ણવો. તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી. સમયાંતર તેનું ભૂકવચ ઠરીને ઘન બન્યું. હજુ તેના આંતરિક ભાગમાં કેન્દ્રની તરફ અત્યંત ગરમ સ્થિતિમાં જ છે. પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય 3 વિભાગો નીચે પ્રમાણે છે. પહેલું છે મૃદાવરણ એટલે ઘનાવરણ. પૃથ્વી સપાટીથી લગભગ 35થી 40 કિમી સુધી મૃદાવરણ છે. બીજું છે મિશ્રાવરણ મેન્ટલ એટલે કે જે મૃદાવરણની નીચે આશરે 2800 કિમી સુધી આ મિશ્રાવરણ છે. ત્રીજું છે ભૂગર્ભ એટલે કે નિષેધ, જે 2800 કિમીથી પૃથ્વીના કેન્દ્ર સુધી આ ભૂગર્ભ આવેલું છે. હવે જોઈએ પેલું મૃદાવરણ. તો આ આવરણની સરેરાશ જાડાઈ 33 કિમી જેટલી છે. પૃથ્વીની સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર ને સિયાલ કહેવામાં આવે છે, જેમાં SIનો અર્થ સિલિકા એટલે કે રેતી અને ALનો અર્થ એલ્યુમિનિયમ થાય છે. બંને ખનિજ દ્રવ્યોના પ્રથમ 2 અક્ષર લઈને આ આવરણ સિયાલના નામે ઓળખાય છે. સિયાલની નીચેના જે ખડકના સ્તર છે ને સાઈમા કહેવાય, સાઈમા, જેમાં SIનો અર્થ સિલિકા એટલે કે રેતી અને માનો અર્થ મેગ્નેશિયમ થાય છે. મૃદાવરણમાં સપાટી પર બેસાલ્ટ ખડકો અને નીચેના પડમાં ગ્રેનાઇટ ખડકો આવેલા છે. હવે બીજું આપણે એવું મિશ્રાવરણ. તો મિશ્રાવરણ મિશ્ર ખનિજોનું બનેલું હોવાથી તેને ભૂરસ કહેવાય છે. આ વિસ્તારમાં બેસાલ્ટ ખનિજ સવિશેષ એટલે વધારે પ્રમાણમાં આવેલા છે. ત્રીજું છે સૌથી અંદરનો ભાગ ભૂગર્ભ. તો ભૂગર્ભને કેન્દ્રીય ધાતુ પિંડ કહેવામાં આવે છે. આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો મુખ્ય હોવાથી એને નિફે એટલે કે નિકલનો ની લીધો અને લોખંડ એટલે ફેરિક એટલે નિફે કહેવાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. આ આવરણનો વ્યાસ આશરે 6020 કિમીનો છે. હવે જોઈએ આપણે ચોથો પ્રશ્ન, સૌર પરિવાર એટલે શું? સૌર પરિવારના સભ્ય તરીકે પૃથ્વીની એક ગ્રહ તરીકે ચર્ચા કરો. હવે સૌર પરિવાર એટલે કે 8 ગ્રહો, 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવાય છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ સૂર્યમંડળના 8 ગ્રહ છે. આમ સૌર પરિવારના અતિ મહત્ત્વના સભ્ય તરીકે તેમજ માનવના જે નિવાસસ્થાન એટલે કે માનવીના જ નિવાસસ્થાન એવી પૃથ્વીનું ગ્રહ તરીકે નોંધપાત્ર વિશેષતા આપણે નીચે મુજબ છે જોઈએ. પેલું છે કે સૌર પરિવારમાં બુધ અને શુક્ર પછી ત્રીજે સ્થાને પૃથ્વી છે, બરાબર. હવે તે સંપૂર્ણ ગોળ નથી, પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પરંતુ ધ્રુવો પાસે સહેજ ચપટી છે. ત્રીજું, તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિમી અને વિષુવવૃત્તીય વ્યાસ છે 12,756 કિમીનો. ચોથું, સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં 365.25 દિવસ લાગે છે. પાંચમું, પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકનો કાંટો ફરે છે, તેથી દિવસ રાત થાય છે. છઠ્ઠું, પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે જ્યાં સજીવ સૃષ્ટિ નથી. સાતમું, પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વાયુ આવેલા છે. આઠમું, પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કા સામે રક્ષણ આપે છે. નવમું, સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાથી જ ઋતુચક્ર એટલે કે ઋતુઓ
બદલે છે, અનુભવ થાય છે. 10. પૃથ્વીની સપાટી પર 71% ભાગ જલાવરણ છે, જ્યાં દરિયા આવી જાય છે, નદી પણ આવી જાય એમાં. 5મો પ્રશ્ન, બિગ બેંગના સિદ્ધાંત વર્ણવો. તો બ્રહ્માંડના ઉદ્ભવ સમયે બિગ બેંગ સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે. આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે કે આ રીતે વિસ્તરણવાદ સિદ્ધાંત છે. બેલ્જિયમના વિદ્વાન જ્યોર્જ લિમેત્રીએ આ સિદ્ધાંત આપ્યો છે. 1920માં એડવિન હબલ નામના ખગોળશાસ્ત્રી જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. બિગ બેંગ સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ નીચે જણાવેલી અવસ્થામાં થઈ રહ્યા છે. એમાં પહેલું છે કે બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે આદિ પદાર્થો પ્રારંભ અત્યંત સૂક્ષ્મ તથા નાના ગોળાના રૂપાંતરમાં હતા. તેઓનું તાપમાન અને ઘનતા પણ ખૂબ જ હતા. ત્યારબાદ ખૂબ જ નાના ગોળાઓમાં પ્રચંડ વિસ્ફોટ થતાં તેમાં રહેલ કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા તથા બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા. બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. આ ઘટના બાદ આશરે 3 લાખ વર્ષ બાદ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું હશે અને આણ્વીય પદાર્થોનું નિર્માણ થયું હશે. 6. પ્રશ્ન, વાતાવરણ અને જલાવરણનો વિકાસ કેવી રીતે થયો? સવિસ્તાર લખો. વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ વિકાસ નીચે પ્રમાણે અવસ્થામાં થયો છે. પ્રથમ અવસ્થા, પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં, શરૂઆતના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ, હાઇડ્રોજનનો H અને હિલિયમનો He, આ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના જે સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા. વાતાવરણની ઉત્ક્રાંતિથી આ પ્રથમ અવસ્થા હતી. દ્વિતીય અવસ્થા, કે પૃથ્વી સમયાંતરે પછી ઠંડી પડવા લાગી. પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળી ગયા. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયમ વાયુનું પ્રમાણ વિશેષ હતું. જ્વાળામુખીઓ પ્રસ્ફોટના એટલે કે વિસ્ફોટના કારણે જેના વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુનું પ્રમાણ વધતું રહ્યું છે. પછી તૃતીય અવસ્થા એવી કે આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન એટલે કે વરાળ જે જામી જાય અને પાણી ઉત્પન્ન થાય એ ઘનીભવન શક્ય થયું, જેથી વૃષ્ટિ થવા લાગી અને વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન જે પ્રમાણમાં ઘટવા લાગ્યું. પરિણામે મુશળધાર વરસાદ થવા લાગ્યો. વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડા અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો રચાયા. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા. વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલાં પ્રમાણસર બની છે. એ પહેલાં એટલું બધું ઓક્સિજન ન હતું. પછી છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલો છે, એક તારક ઉત્કલ્પના ટૂંક નોંધ લખો. તો એક તારક ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. એક તારક ઉત્કલ્પના 2 મત પર આધારિત છે. પહેલી, વાયુવીય રાશિ ઉત્કલ્પના કે જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાંટના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. આ વાયુવીય વાદળ વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં પછી રૂપાંતર થયું, એવી ઉત્કલ્પનાથી. બીજી છે નિહારિકા વાદળ ઉત્કલ્પના કે ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસે કાંટની
વાયુવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો કે આમાં સુધારો કરવાની જરૂર છે. તેના મતાનુસાર વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે એમ કીધું નિહારિકા વાદળ ઉત્કલ્પનામાં. બીજો પ્રશ્ન, સૌર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી આપો. સૌર પરિવારમાં 8 ગ્રહો, 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સંયુક્ત રીતે સૌર પરિવાર એ સૂર્યમંડળ કહેવાય છે. આ સૂર્ય સૌર પરિવારનો વડો છે. તો સૌથી પહેલાં સૂર્ય વિશે જાણીએ. તો સૂર્ય મધ્યમ કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે. તે પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. તે પૃથ્વીની જરૂરી ઉર્જા પૂરી પાડે છે. બીજા નંબરમાં ધૂમકેતુઓ. તો વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થને ધૂમકેતુ અથવા તો પૂંછડીયો તારો કહેવામાં આવે છે. હવે સૂર્યમંડળ અથવા તો સૌર પરિવાર. તો કુલ 8 ગ્રહો. એમાં પહેલો છે બુધ. અહીંથી આમ આ રીતના લીધે. આ ગ્રહ કદમાં સૌથી નાનો અને સૂર્યથી સૌથી નજીક છે. જે આકૃતિમાં તમે જોઈ શકો છો. આ ગ્રહની સપાટી પર પર્વતો, ખીણો અને જ્વાળામુખીઓ આવેલા છે. બીજો ત્યારબાદ છે શુક્ર. તો શુક્ર તે સૌથી તેજસ્વી ગ્રહ છે. અહીં સૂર્યોદય પશ્ચિમમાં અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે. ત્રીજું પૃથ્વી. સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ છે એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. તેથી પૃથ્વી પર ઋતુચક્ર સર્જાય છે. ત્યારબાદ ચોથા નંબર પર છે મંગળ. તે નારંગી રંગનો નાનો, ઠંડો અને બીજો શુક્ર જેવો જ ગ્રહ છે. પાંચમો છે ગુરુ. તે કદમાં સૌથી મોટો અને ઝડપી ધરી ભ્રમણ કરનારો ગ્રહ છે. પોતાની ધરી પર વધારે ભ્રમણ કરે છે. છઠ્ઠા નંબર પર છે શનિ. તે 3 વલય ધરાવતો ગ્રહ છે. યુરેનસ. તો વિલિયમ હર્શલે 1781માં આ ગ્રહ શોધ્યો હતો. આઠમો નેપચ્યુન. લીલા રંગ ધરાવતો આ ગ્રહ યુરેનસ કરતાં થોડોક મોટો છે. સૌરમંડળમાં આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો અને 173 કરતાં વધુ ઉપગ્રહો આવેલા છે. ત્રીજો પ્રશ્ન છે યુગ્મ તારક અથવા તો દ્વૈવ તારક ઉત્કલ્પના લખો. એમાં 2 અમેરિકન વૈજ્ઞાનિકો ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટને 1900માં આ ઉત્કલ્પના આપી હતી. તેઓના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થાય છે. આ તારાનો ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડી અને બ્રહ્માંડમાં દૂર દૂર સુધી વિખેરાઈ ગયા. આ છૂટા પડેલ ભાગ ગ્રહોમાં રૂપાંતર થઈ અને સૂર્યની આસપાસ ફરવા લાગ્યા. તો આ તો આપણે ધોરણ 11માં આર્ટ્સનો ચેપ્ટર બીજાનો પાર્ટ પહેલો. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.